હેલો મિત્રો, કેમ છો તમે? આજે આપણે વાત કરીશું બદ્રીનાથની. જો તમે બદ્રીનાથ જવાનું વિચારી રહ્યા છો યા પ્લાન બનાવી રહ્યા છો તો અમારો આ વિડીયો તમારા માટે ઘણો યુઝફુલ થવાનો છે. અને આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે આપણે બદ્રીનાથ કેવી રીતે પહોંચવું જોઈએ, ત્યાં રહેવાની શું વ્યવસ્થા છે, અને આપણે હરિદ્વાર થઈને બદ્રીનાથ જવું જોઈએ યા કેદારનાથ થઈને, અને બદ્રીનાથમાં સારું જમવાનું ક્યાં મળશે અને એની પ્રાઇસ શું હશે, અને બદ્રીનાથ જવાની બસ ક્યાંથી મળશે, બસનું ઓનલાઈન બુકિંગ કરાવવું જોઈએ યા ઓફલાઈન, અને બદ્રીનાથમાં નાઇટ સ્ટે આપણે ક્યાં કરીશું અને રૂમની પ્રાઇસ શું હશે, અને આવા ઘણા બધા ક્વેશ્ચન તમારા મગજમાં ફરતા હશે. પણ ડોન્ટ વરી, આજની આ વિડીયો પૂરી જોયા પછી તમારે બીજો કોઈ જ વિડીયો જોવો નહીં પડે. અને વિડીયો પૂરી જોયા પછી કોઈ બી ક્વેરી હોય તો એ નીચે મને કોમેન્ટ બોક્સમાં ટાઈપ કરીને પૂછી શકો છો. હું એનો આન્સર તમને જરૂર આપીશ. અને બીજી વસ્તુ એ કે વિડીયો ઘણા બધા લોકો આખો જોવે છે પણ વિડીયોને લાઈક કરવાનું ભૂલી જાય છે. તમારા એક લાઈકથી અમને ઘણું બધું મોટિવેશન મળતું હોય છે. એટલે સૌથી પહેલાં કરી દો વિડીયોને લાઈક, અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી તમને આવા નવા વિડીયો મળતા રહે. અને હું છું તમારી સાથે અમિત મોદી. કરીએ આપણે આજે બદ્રીનાથની વાત. બદ્રીનાથ જે ભારતની ઉત્તરમાં આવેલા એવા હિમાલયની પર્વતમાળાઓમાં વસેલું એવું રાજ્ય એટલે કે ઉત્તરાખંડ. અને ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું છે ભારતમાં સ્થિત એવા 4 હિન્દુ પવિત્ર મંદિરોમાંનું એક મંદિર એટલે કે બદ્રીનાથ. બદ્રીનાથ જવાની અમારી આ જર્ની સ્ટાર્ટ થશે ગુજરાતથી. જો તમે ગુજરાતના કોઈ બી રાજ્યના કોઈ બી ગામથી બદ્રીનાથ જવા ઈચ્છો છો તો તમે આસાનીથી બદ્રીનાથ જઈ શકો છો. જેના માટે ગુજરાતના અમુક મુખ્ય શહેરોથી ડાયરેક્ટ ટ્રેન ચાલે છે હરિદ્વાર અને ઋષિકેશની. તમે સૌપ્રથમ ટ્રેનમાં સફર કરીને હરિદ્વાર અને ઋષિકેશ આવી જાઓ. અને વાત કરું ગુજરાતથી ચાલતી ટ્રેનોની તો એની માહિતી અમે આગળના કેદારનાથના વિડીયોમાં આપેલી છે. જો તમે એ વિડીયો જોવો હોય તો તમે આ વિડીયો હરિદ્વાર સુધી સ્કીપ કરી શકો છો. અને જો તમે લોકોએ એ વિડીયો નથી જોયો તો ડોન્ટ વરી, આ વિડીયોમાં હું એની સંપૂર્ણ જાણકારી આપી દઈશ. એમ તો ગુજરાતથી 3 પ્રમુખ ટ્રેનો ચાલે છે હરિદ્વાર અને ઋષિકેશ માટે. એમાં હરિદ્વાર અને ઋષિકેશ માટે ખાલી એક જ ટ્રેન ચાલે છે જે ઋષિકેશ બી જાય છે. એ ટ્રેનનું નામ છે યોગા એક્સપ્રેસ. અમદાવાદથી ઉપડે છે અને ગુજરાતમાં સાબરમતી, ગાંધીગ્રામ, કલોલ, મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર અને પાલનપુર થઈને હરિદ્વાર અને ઋષિકેશ જાય છે. જો તમારે આ ટ્રેનની કોચિસની પ્રાઇસ જાણવી હોય તો એની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે ત્યાંથી બી જોઈ શકો છો. અને વાત કરું આ ટ્રેનની ટાઈમિંગની તો આ ટ્રેન વીકમાં બધા દિવસ ચાલે છે. અને આ ટ્રેન અમદાવાદથી 10:50 સવારે ઉપડે છે, જે તમને આગલા દિવસે 11:18 તમને હરિદ્વાર પહોંચાડશે. એટલે તમને અમદાવાદથી હરિદ્વાર પહોંચવામાં ટોટલ 1 દિવસ અને 28 મિનિટ લાગશે. અને સેકન્ડ ટ્રેનની વાત કરું તો એ છે ઓખા એક્સપ્રેસ. અને આ ટ્રેન સૌરાષ્ટ્રમાં ચાલતી ટ્રેન છે જે દ્વારકાના ઓખાથી ઉપડે છે અને દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, ઊંઝા થઈને હરિદ્વાર જાય છે. અને જો તમારે હરિદ્વાર ના જવું હોય તો આ ટ્રેનનું લાસ્ટ સ્ટોપ દહેરાદૂન બી છે, તમે ત્યાં બી જઈ શકો છો. અને વાત કરું ટ્રેનની ટાઈમિંગની તો આ ટ્રેન અઠવાડિયામાં ખાલી એક જ દિવસ ચાલે છે, એ બી શુક્રવારે. અને શુક્રવારે આ ટ્રેન ઓખાથી સવારે 10 વાગે ઉપડે છે, જે તમને આગલા દિવસે બપોરે 4 વાગે તમને હરિદ્વાર પહોંચાડશે. અને હરિદ્વાર પહોંચવામાં તમને ટોટલ સમય 1 દિવસ 6 કલાક અને 10 મિનિટ લાગશે. અને જો તમારે આ ટ્રેનની પ્રાઇસ જાણવી હોય તો એની માહિતી હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે ત્યાંથી બી જોઈ શકો છો. અને આ તો વાત થઈ સૌરાષ્ટ્રની. જો તમે દક્ષિણ ગુજરાતથી ટ્રાવેલ કરી રહ્યા છો તો તમારે અમદાવાદ કે ઓખા જવાની જરૂર નથી. મુંબઈથી જ એક ટ્રેન ચાલે છે, જે ટ્રેનનું નામ છે બાંદ્રા ટર્મિનલ હરિદ્વાર એક્સપ્રેસ, જે ગુજરાતમાં વાપી, વલસાડ, બિલીમોરા, નવસારી, સુરત, કોસંબા, અંકલેશ્વર, ભરૂચ, વડોદરા, ગોધરા થઈને હરિદ્વાર જાય છે. અને વાત કરું ટ્રેનની પ્રાઇસની તો એની માહિતી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે ત્યાંથી બી જોઈ શકો છો. અને વાત કરું આ ટ્રેનની ટાઈમિંગની તો આ ટ્રેન અઠવાડિયામાં બધા દિવસ ચાલે છે. અને આ ટ્રેન મુંબઈથી રાત્રે 12 વાગે ઉપડે છે અને આ ટ્રેન ગુજરાતમાં રાત્રે 2:38 પ્રવેશ કરે છે, જે સુરત, વડોદરા અને દાહોદ થઈને હરિદ્વાર જાય છે, જે તમને આગલા દિવસે સવારે 7:45 હરિદ્વાર પહોંચાડશે. કદાચ બાય ચાન્સ તમને હરિદ્વારની ડાયરેક્ટ ટ્રેન ના મળે
યા ફૂલ હોય તો તમે નિયરેસ્ટ એવા સૌથી મોટા રેલવે સ્ટેશન એટલે કે દિલ્હી આવી જાઓ અને દિલ્હીથી તમને બાય ટ્રેન કે બાય બસ આરામથી હરિદ્વાર પહોંચી શકો છો. અને આ તો વાત થઈ ગુજરાતમાં ચાલતી ટ્રેનોની. જો તમારે બાય એર એટલે કે બાય પ્લેન બદ્રીનાથ જવું હોય એના માટે તમારું નિયરેસ્ટ એરપોર્ટ રહેશે દહેરાદૂન અને દિલ્હી. અને ગુજરાતમાં એવા 3 મોટા એરપોર્ટ સ્થિત છે, જેમાં એક છે અમદાવાદ, બીજું છે વડોદરા અને ત્રીજું છે રાજકોટ. આ બધી જગ્યાએથી તમને દિલ્હી અને દહેરાદૂનની ફ્લાઇટ ઇઝીલી મળી જશે. અને જો તમે દિલ્હી આવી રહ્યા છો તો દિલ્હીથી ડાયરેક્ટ કોઈ બદ્રીનાથની બસીસ નથી ચાલતી, પણ એના માટે તમારે નિયરેસ્ટ એવા બસ સ્ટેન્ડ હરિદ્વાર આવવું પડશે અને હરિદ્વારથી તમને ડાયરેક્ટ બદ્રીનાથની બસ અવેલેબલ મળી જશે. જો તમે દહેરાદૂન આવી રહ્યા છો તો દહેરાદૂનથી તમારે હરિદ્વાર આવવાની જરૂર નહીં પડે, કેમ કે તમને દહેરાદૂનથી જ ડાયરેક્ટ બદ્રીનાથની બસ અવેલેબલ મળી જશે. તમે એમાં સફર કરીને આરામથી બદ્રીનાથ પહોંચી શકો છો. અને દહેરાદૂનથી બદ્રીનાથના કિલોમીટરની વાત કરું તો એ તમને 328 કિલોમીટર આસપાસ જોવા મળી જશે, જેમાં તમને 11 થી 12 કલાક લાગશે બદ્રીનાથ પહોંચવામાં. અને આ ડિસ્ટન્સ તમે બસ, ટેક્સી યા પ્રાઇવેટ કારથી બી કવર કરી શકો છો. અને તમે હરિદ્વાર યા ઋષિકેશ આવ્યા પછી તમે સૌપ્રથમ તમારી હરિદ્વારથી યા ઋષિકેશથી બદ્રીનાથ જવાની ટિકિટ તમે પહેલાં બુક કરાવી દો, કેમ કે ત્યાં સિઝનના વખતે ટિકિટ અવેલેબલ નથી હોતી. અને આ ટિકિટો તમે 20 દિવસ કે મહિના પહેલાં બી રેડ બસના માધ્યમથી બુક કરાવી શકો છો. અને ટિકિટ બુક કરાવ્યા પછી તમે એ દિવસે હરિદ્વારમાં સ્ટે લઈ લો, જેથી તમે હરિદ્વાર બી તમે સારી રીતે ફરી શકો. જો તમે હરિદ્વાર નથી રોકાતા અને ઋષિકેશ જઈ રહ્યા છો તો તમે ઋષિકેશ બી આરામથી એ જ દિવસે ફરી શકો છો. અને બીજા દિવસે સવારે તમે વહેલા ઉઠી જાઓ, કેમ કે બદ્રીનાથ જવાવાળી બધી જ બસો વહેલી સવારે જ ચાલે છે. અને આ બધી જ બસો સવારે 5 વાગ્યા આસપાસ ઋષિકેશ અને હરિદ્વારથી રવાના થાય છે બદ્રીનાથ માટે. અને આ જર્નીમાં તમને ટોટલ 11 થી 12 કલાક લાગશે બદ્રીનાથ પહોંચતા. અને વાત કરું બસની પ્રાઇસની, જે હરિદ્વારથી ઋષિકેશ અને બદ્રીનાથ જાય છે, જેમાં ગવર્મેન્ટ બસની પ્રાઇસ તમને 600 રૂપિયા જોવા મળશે. ત્યાં જ પ્રાઇવેટ બસની પ્રાઇસ તમને 1000 રૂપિયા પર પર્સન જોવા મળી જશે. અને ગવર્મેન્ટ બસ તમે ઓનલાઈન બુકિંગ નથી કરાવી શકતા, એની ટિકિટ તમારે પ્લેટફોર્મ ઉપર જઈને જ લેવાની રહેશે. જ્યારે પ્રાઇવેટ બસની ટિકિટ તમે ઓનલાઈન બુક કરાવી શકો છો. ઓનલાઈન એપ્લિકેશન રેડ બસ, પેટીએમ અને અભય બસથી તમે આરામથી બસ બુક કરાવી શકો છો. જો તમને કોઈ કારણોસર હરિદ્વારથી બદ્રીનાથની બસ ડાયરેક્ટ ન મળે તો તમે હરિદ્વારથી જ તમે જોશીમઠની બસ બુક કરાવી શકો છો, કેમ કે હરિદ્વારથી જોશીમઠની એવી ઘણી બધી બસો ચાલે છે. તમે એમાં ટ્રાવેલ કરીને આરામથી જોશીમઠ પહોંચી જાઓ. અને જોશીમઠથી બદ્રીનાથ માત્ર 50 કિલોમીટર દૂર આવેલું છે. અને ત્યાંથી ઘણી બધી એવી ટેક્સી તમને મળી જશે જે તમને બદ્રીનાથ ડ્રોપ કરી દેશે. અને જો તમે કેદારનાથથી બદ્રીનાથ આવવાનું પ્લાન બનાવી રહ્યા છો તો કેદારનાથથી જ અર્લી મોર્નિંગ એટલે કે 5 વાગ્યા આસપાસ પ્રાઇવેટ બસો અને ગવર્મેન્ટ બસો ચાલે છે. તમે એમાં બી આરામથી ટ્રાવેલ કરીને બદ્રીનાથ પહોંચી શકો છો. અને જો બાય ચાન્સ તમારે કેદારનાથથી વળતા ડાયરેક્ટ બદ્રીનાથનું બુકિંગ નથી તો તમે ચિંતા ના કરશો, કેમ કે કેદારનાથથી જ ઘણી બધી એવી ટેક્સી જાય છે દેવપ્રયાગ માટે, અને ત્યાંથી જ તમને ડાયરેક્ટ હરિદ્વાર કે બદ્રીનાથની ટેક્સી મળી જશે. અને ફાઇનલી બદ્રીનાથ પહોંચ્યા પછી એમ તો બદ્રીનાથમાં ઘણી બધી હોટલ્સ, ગવર્મેન્ટ કોટેજ, GMVM અને આશ્રમો આવેલા છે, તમે ત્યાં બી રોકાઈ શકો છો. અને વાત કરું પ્રાઇસની તો ત્યાં હોટલ્સ 500 થી 5000 રૂપિયા આસપાસ તમને જોવા મળી જશે. અને ત્યાં જ GMVM તમને 400 થી 500 રૂપિયા આસપાસ જોવા મળી જશે. અને ત્યાં ઘણા બધા એવા ડોરમેટરી બી સ્થિત છે, ત્યાં તમને પર પર્સન 200 થી 300 રૂપિયામાં આસપાસ ડોરમેટરી મળી જશે. અને ત્યાં ઘણા બધા એવા આશ્રમો બી આવેલા છે, તમે ત્યાં બી સ્ટે કરી શકો છો. અને આ બધી આશ્રમોના પ્રાઇસ બી ખૂબ જ ઓછા હોય છે. અને વાત કરું બદ્રીનાથમાં ભોજનની તો બદ્રીનાથમાં તમને બધા જ પ્રકારના ભોજન અવેલેબલ જોવા મળી જશે, જેમ કે ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન, આવા બધા જ અલગ અલગ પ્રકારના ભોજન બી તમે ત્યાં લઈ શકો છો. અને વાત કરું ભોજનની પ્રાઇસની તો ત્યાં તમને 100 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધી ફિક્સ થાળી મળી જશે. અને જો બદ્રીનાથ મંદિરની વાત કરું તો બદ્રીનાથ મંદિરને બદ્રીનારાયણ મંદિર પણ કહેવામાં આવે છે. અને વિષ્ણુ ભગવાનનું આ મંદિર અલકનંદા નદીના બિલકુલ તટ પર આવેલું છે. અને આ અલકનંદા નદીના કિનારે બેસીને તમે આનો વહેતો અવાજ પણ મહેસૂસ કરી શકો છો. અને એવું કહેવાય છે કે બદ્રીનાથ મંદિરનું નિર્માણ 7મી અથવા 9મી સદીમાં થયું હતું.
અને ભારતમાં આવેલા એવા 4 હિન્દુ પવિત્ર મંદિરોમાંથી એક મંદિર બદ્રીનાથને બી કહેવાય છે અને આ જ મંદિરની સ્થાપના આદિ શંકરાચાર્યએ કરી હતી. અને બદ્રીનાથનું મંદિર વર્ષમાં ખાલી 6 જ મહિના ખુલ્લું હોય છે અને આ મંદિર ઓપન થાય છે એપ્રિલના એન્ડમાં અને મેના સ્ટાર્ટિંગમાં. અને અક્ષય તૃતીયે આ મંદિર ઓપન થાય છે જ્યારે આ મંદિર ક્લોઝ થાય છે કાર્તિક પૂર્ણિમાના દિવસે. અને બદ્રીનાથ મંદિરમાં પીક સિઝનમાં તમને દર્શન કરવામાં 3 થી 4 કલાક લાગી શકે છે અને ત્યાં જ ઓફ સિઝનમાં તમને માત્ર અડધો કલાક કે 1 કલાકમાં આરામથી બદ્રીનાથના દર્શન થઈ જશે. અને બદ્રીનાથ આવવાની બેસ્ટ ટાઈમની વાત કરું તો એમ તો મે અને જૂનમાં બદ્રીનાથનું મંદિર ખુલતા અહીંયા ઘણા ભારે માત્રામાં લોકો દર્શન કરવા આવતા હોય છે. અને આ સમયગાળામાં તમને દર્શનમાં પણ લાઈનમાં ઉભું રહેવું પડશે અને હોટલના પ્રાઇસ બી તમને થોડાક વધારે જોવા મળી શકે છે. એટલે બદ્રીનાથ આવવા માટે બેસ્ટ મંથની વાત કરું તો એ છે સપ્ટેમ્બર અને ઓક્ટોબર. આ સમયગાળામાં ભીડ બી ઓછી જોવા મળશે અને તમે બદ્રીનાથ આરામથી બી ફરી શકો છો. અને મોન્સૂનમાં બદ્રીનાથ આવવાનું તમે થોડુંક ટાળજો, કેમ કે અહીંયા પહાડોની ભારે માત્રામાં લેન્ડસ્લાઇડ થતી હોય છે અને જેથી તમારી યાત્રામાં રૂકાવટ પણ આવી શકે છે. અને બદ્રીનાથમાં ફરવાલાયક જગ્યાઓની વાત કરું જેમાં પહેલું છે તપ્તકુંડ, જ્યાં તમને ગરમ પાણીના કુંડ જોવા મળી જશે, જ્યાં બી તમે સ્નાન યા ગરમ પાણીનો છંટકાવ કરીને બદ્રીનાથ દર્શન કરવા જઈ શકો છો. અને ત્યાં ઠંડીનું પ્રમાણ એટલું હશે કે તમને ગરમ પાણીમાં સ્નાન કર્યા વગર ગમશે નહીં. જો તમે બદ્રીનાથ આયા છો તો તપ્તકુંડનો એકવાર સ્નાન કરીને આનંદ જરૂર લેજો. અને બીજી જગ્યા છે જે છે ચરણ પાદુકા. અને એવું કહેવામાં આવે છે જ્યારે ધરતી પર ભગવાન વિષ્ણુ આવ્યા ત્યારે સૌપ્રથમ એમણે પગ ત્યાં જ મૂક્યો હતો અને આજે બી એ જગ્યા ઉપર વિષ્ણુ ભગવાનનો ચરણ પાદુકા આજે બી ત્યાં જોવા મળે છે. તો તમે ત્યાં બી જઈને ભગવાન વિષ્ણુના ચરણ પાદુકાના દર્શન કરી શકો છો. અને ત્રીજી જગ્યા છે જે છે વ્યાસ ગુફા. તમે ત્યાં પણ જઈને આરામથી મંદિરના દર્શન કરી શકો છો. અને ચોથું છે ગણેશ ગુફા. તમે ત્યાં બી જઈને ગુફામાં સ્થિત એવા ગણેશજીના દર્શન બી કરી શકો છો. અને પાંચમી જગ્યા છે એ છે ભીમ પુલ. તમે ભીમ પુલ ઉપર બી જઈને ત્યાંના સુંદર નજારાનો આનંદ લઈ શકો છો. અને એવું કહેવામાં આવે છે કે જ્યારે પાંડવો સ્વર્ગ તરફ જઈ રહ્યા હતા ત્યારે સરસ્વતી નદીનું વહેતું પાણીનું પ્રવાહ ખૂબ જ વધારે હતું. ત્યારે ભીમે એક મોટો પથ્થર આ નદી પર મૂકીને સ્વર્ગ તરફ જવાનો પુલ બનાવ્યો હતો અને આજે એ જ પુલને ભીમ પુલ પણ કહેવાય છે. અને છઠ્ઠી અને સૌથી સુંદર પ્લેસ છે માનાગાંવ, જે બદ્રીનાથના મંદિરથી માત્ર 3 કિલોમીટર દૂર જ આવેલું છે. અને ત્યાં જવા માટે તમને ઘણી બધી એવી ટેક્સી મળી જશે. અને આ જ માનાગાંવમાં ખૂબ જ સુંદર સુંદર દ્રશ્યો તમને જોવા મળશે. તમે ત્યાં જઈને એ દ્રશ્યો બી નિહાળી શકો છો. અને ત્યાં હિન્દુસ્તાનની સૌથી અંતિમ દુકાન આવેલી છે અને એ દુકાનની ચા બહુ જ ફેમસ હોય છે. તમે ત્યાં જઈને એ ચાનો બી આનંદ લઈ શકો છો. એમ તો બદ્રીનાથમાં ઘણી બધી જગ્યાઓ છે ફરવાલાયક, જેની માહિતી હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે ત્યાંથી બી જોઈ શકો છો. અને વાત કરીએ કે તમારે બદ્રીનાથમાં કુલ કેટલા દિવસનો ફરવાનો પ્લાન બનાવવો જોઈએ. એમ તો બદ્રીનાથમાં ટોટલ 4 દિવસ ઇનફ છે ફરવા માટે, કેમ કે 2 દિવસ તમે આવા અને જવામાં થઈ જશે અને બાકીના 2 દિવસમાં તમે આરામથી આખું બદ્રીનાથ ફરી શકો છો. અને વાત કરું ખર્ચાની તો બદ્રીનાથ ફરવામાં એક વ્યક્તિનો કુલ ખર્ચો કેટલો થઈ જશે. એમ તો તમે 7 થી 8 હજાર રૂપિયામાં આરામથી બદ્રીનાથની ટ્રીપ અમદાવાદથી અમદાવાદ કમ્પ્લીટ કરી શકો છો. અને આ વિડીયોને એ મિત્રને શેર કરી દો કે જેની જોડે તમે બદ્રીનાથ ફરવાનો પ્લાન બનાવશો. અને મને ખબર છે ઘણા બધા લોકોએ હજી સુધી વિડીયોને એક લાઈક નથી કર્યું. જો તમને અમારો આ વિડીયો થોડો બી યુઝફુલ લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દો. અને જો તમે અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને બી સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. હું તમારા માટે આવા નવા વિડીયો લાવતો રહીશ. મળીએ આવા નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી બદ્રીનાથ.